પ્રશ્ન નંબર 12 આપણને આપ્યો છે મિત્રો કે જો ઓક્સિજનનું આંશિક દબાણ બરાબર કે પ્રેશર ઓફ O2 0.5 એટમોસ્ફિયર હોય KH નું મૂલ્ય 1.4 × 10⁻³ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ એટમોસ્ફિયર. મામલો બદલાય છે. મામલો બદલાય છે. અહીંયા આને ખાસ હાઇલાઇટ કરી દેજો. અત્યાર સુધી આપણે શીખીને આવ્યા કે P = KH × મોલન્સ. પણ અહીંયા સુધી પહોંચતા પહેલા મેં તમને આવો શબ્દ આપ્યો હતો બરાબર. તો P = KH × દ્રાવ્યતા થાય. ઇન કેસ તમે આને પણ ઊંધું લખી શકો, દ્રાવ્યતા આપી બરાબર. તો દ્રાવ્યતા બરાબર KH. અમુક ક્વેશ્ચન આવા આવશે. હવે એકમ ઉપરથી નક્કી કરવાનું કે તમને આ આપ્યું છે કે પછી આ આપ્યું છે. સમજી ગયા? કારણ કે K તો અચળાંક છે ભાઈ, એ તો મૂળકોચ આંકડો જ છે ને ભાઈ. તો તમે વિચારો, તમને આપ્યું છે મોલ ઇન્ટુ લિટર ઇન્ટુ એટમોસ્ફિયર. KH નો એકમ ને પકડો. KH નો એકમ આપ્યો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ એટમોસ્ફિયર. આ જે છે કોનો એકમ છે? મોલારિટીનો. તો મોલારિટી ઇન્ટુ એટમોસ્ફિયર આપ્યું છે. KH નો એકમ કીધો છે. ધ્યાન આપજો ખાસ બરોબર. ધ્યાન આપજો, ખ્યાલ આવશે હવે તમને. KH નો એકમ આપેલો છે. હવે તમે દ્રાવ્યતા ધ્યાન આપજો. આ જે દ્રાવ્યતા જે છે એને તમે કઈ રીતના લેશો એના ઉપર ડિપેન્ડ છે. કાં તમે સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ P લઈ શકો, અથવા સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ તમે KH અપોન P લઈ શકો. જોજો 2 સેકન્ડ. આને હું રિમૂવ કરું. આ નીચેનું જે છે રિમૂવ કરું. એટલે કે તમે P ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ S લઈ શકો. જો આ સૂત્ર હોત બરાબર, તો P ના છેદમાં S આવે. અને મોલ અંશ હોય તો એનો તો કોઈ એકમ આવતો નથી. તો આનો એકમ થઈ જાત એટમોસ્ફિયર પર મોલારિટી બરાબર. આ કે ના? આ કે ના? મને એમ કહ્યું સાત કે નો થાય? હવે આમાં ઈ જ તમારે સમજવાનું છે ખાસ કે જ્યારે હું આ સૂત્ર મૂકું, માની લ્યો કે સોલ્યુબિલિટી ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ P. તો KH જે છે એને સમજો તમે કે જેની અંદર તમે તમારી સોલ્યુબિલિટીને અહીંયા ચર્ચા કરી શકશો. મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ એટમોસ્ફિયર. તો S ઇઝ ઇક્વલ ટુ તમે શું મૂકશો કે જેથી તમારી સાંદ્રતા એની એજ રહેશે? જણાવો. તમે આમાંથી કોઈ પણ સૂત્રમાં જાઓ. ઓકે 2 સેકન્ડ. અહીંયા જ મિસ્ટેક છે, રાઈટ. આ જે છે ને અહીંયા એટમોસ્ફિયર ઇનવર્સ પણ આવે. એક સુધારો કરી નાખજો. અહીંયા એટમોસ્ફિયર ઇનવર્સ પણ આવશે બરોબર. એટલે આ સૂત્ર થયું તમારું કે જેમાં તમે એકમ મૂકશો આવડવા કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ અપોન એટમોસ્ફિયર ઇન્ટુ એટમોસ્ફિયર. તો આ એટમોસ્ફિયર ઉડી જશે અને જવાબ આવી જશે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. અહીંયા આ તમારે તમારી ડીપીપી ની અંદર સુધારો કરવાનો છે. એકમની અંદર અહીંયા ભૂલ છે, એટમોસ્ફિયર ઇનવર્સ ટાઈપિંગ મિસ્ટેક છે બરોબર છે. તો તમારી સાંદ્રતા તમને પાછી મળી જાય. કારણ કે જો આ સૂત્ર હોય તો આમાં KH નો એકમ થાય સોલ્યુબિલિટીના છેદમાં P. એટલે કે મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ એટમોસ્ફિયર. તો આ એકમ છે જે તમને આપેલો છે. સમજી ગયા? એટલે અહીંયા તમારે આ સુધારો કરવાનો છે. ખાસ તમને કહું છું કે ડીપીપી પર્સન દ્વારા અહીંયા મિસ્ટેક આવેલી છે, -1 ઇનવર્સ રહી ગયેલું છે. તો એ તમે ચેન્જ કરી લેજો. ચાલો હવે મેળવીએ.
આ સૂત્ર જ મૂકી દઈએ અને મેળવી લઈએ સોલ્યુબિલિટી. બરાબર, પછી આપણે ગ્રામ મેળવી લઈશું. તો S ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ P. KH 1.4 ગુણ્યા 10⁻³ ઘાત અને તમને આપ્યું છે 0.5. 0.5. તો તમે જ્યારે આનો ગુણાકાર કરો છો ત્યારે જવાબ આવશે 1.4 ગુણ્યા 5 એટલે 14.5 એટલે 1/2 એટલે 7. 0.7 0.7 આવે છે અને ઘાત આવશે 10⁻³ ઘાત. એકમ કયો થઈ જશે ભાઈ? મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ. સોલ્યુબિલિટી અહીંયા આવી ગઈ. આ મોલારિટી જ છે. આ શું છે ભાઈ? મોલારિટી. તો N/V ઇઝ ઇક્વલ ટુ 0.7 ગુણ્યા 10⁻³ ઘાત. તો N ઇઝ ઇક્વલ ટુ 0.7 ગુણ્યા 10⁻³ ઘાત. કદ કેટલું આપ્યું છે? 100 ml. 100 હોય એને લીટરમાં કન્વર્ટ કરું તો 1000 વડે શું કરવું પડે? ભાગાકાર કરવો પડે. બરાબર, તો આ 2 0 તો ઉડી ગયા, 1 0 વધ્યો. તો N ઇઝ ઇક્વલ ટુ 0.7 ગુણ્યા 10⁻⁴ ઘાત. બરાબર, 0.7 ગુણ્યા 10⁻1 ઇન્ટુ 10⁻3. બરાબર, આ રીતના થયા ગ્રામ. જો હું આ 0.7 અને -3 ને યુઝ કરી લઉં, મને તમે એમ કહેજો, ખાસ ધ્યાન આપજો. બરાબર, તો આ મિલીગ્રામ તરફ જાય છે. હવે જોજો તમે 2 સેકન્ડ. અને એમ નામ રહેવા દો. મોલ ઇઝ ઇક્વલ ટુ શું થાય? વેઇટ પર મોલર વેઇટ. તમને દળ માંગ્યું છે તો વેઇટ ઇઝ ઇક્વલ ટુ 0.7 ગુણ્યા 10⁻1 ગુણ્યા 10⁻3 અને મોલર વેઇટ. કોનો મોલર વેઇટ? ઓક્સિજનનો. કેટલો આવશે? 32. તો W ઇઝ ઇક્વલ ટુ આનો જો તમે ગુણાકાર કરો છો તો અહીંયા તમને આવશે 22.4 અને ડાયરેક્ટ મૂકી દઉં છું 10⁻⁴ ઘાત. બરાબર, 10⁻⁴ ઘાત. હાલો ભાઈ, તો મારે મિલીગ્રામમાં કરવું હોય, મિલીગ્રામ. આ તો ગ્રામ આવ્યું ને. બરાબર, તો 1 ગ્રામે 10⁻³ ઘાત મિલીગ્રામ. તો આ 22.4 ગુણ્યા 10⁻⁴ કેટલા? તો આ તમારો જવાબ આવી જાય 2.24 મિલીગ્રામ. ચેક કરી લો, કારણ કે -1 વધશે ને 2.24 મિલીગ્રામ. હવે એટલું તો કેલ્ક્યુલેશન તમે ખ્યાલ આવી ગયો હશે, રાઈટ? તો 12 નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ડી. બધું મેથેમેટિક્સ સ્ટેપ છે. એક વખત ફરીથી જોજો આ ક્વેશ્ચન.